તો આજે તમે શૈક્ષણિક સંસ્થા તો પટેલ કોમ્યુનિટીના હાથમાં મેક્સિમમ છે, ઉદ્યોગ પટેલ કોમ્યુનિટીના હાથમાં મેક્સિમમ છે, નાના ઉદ્યોગ પટેલ કોમ્યુનિટીના હાથમાં મેક્સિમમ છે, કન્સ્ટ્રક્શનની ઇન્ડસ્ટ્રી, એટલે આ કેટલી મોટી ઇન્ડસ્ટ્રીઝ બધી એમના હાથમાં છે. તો એ કેટલા લોકોને નોકરીએ રાખી શકે. પટેલ સિવાય અન્ય જ્ઞાતિના વૈષ્ણવ સંપ્રદાયના એક સ્વામી હતા અને એ અમદાવાદના સીજી રોડ ઉપરના જાણીતો, એ જમાનામાં સીજી રોડ એટલે બહુ જ પ્રખ્યાત ગણાય, અને પેટ્રોલ પંપના માલિકની પત્ની સાથે વ્યભિચાર કરતા એ પકડાયા હતા. ચાંદીના અંતરવસ્ત્રો, એટલે હું સારા શબ્દોમાં અહીંયાથી બોલી રહ્યો, એ જ રીતે બધાને સમજાવતા હશે કે આ વસ્ત્રો નહીં, એ અંતરવસ્ત્રો પહેરીને એમની સાથે સમાગમ. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને એ વખતે પૂર્વ ગૃહમંત્રી પ્રબોધ રાવલ, એમના આશ્રમ ઉપર આશારામના લોકોએ ફાયરિંગ કર્યું હતું, એમના ગુંડાએ એ જમાનામાં, તો પણ આશારામનો વાળ વાંકો નતો થયો. આશુમલ મણિનગરની અંદર દેશી દારૂનો ધંધો કરતો હતો પહેલા. શું વાત કરો. શનાજી ઠાકોર નામનો માણસ કે જે ગાંધીનગરમાં રહે છે, અત્યારે લગભગ 88-89 વર્ષનો છે, સેક્ટર 2 ની અંદર એ માણસ રહે છે. એ બુટલેગર હતો, એના ત્યાંથી દેશી દારૂની બોટલીઓ ઉઠાવીને આ આસુમલ, જેને તમે આશારામ કહો છો, એ આસુમલ મોટેરાની અંદર દારૂ વેચવાનો ધંધો કરતો. સાહેબ, એ મુંબઈનું એ મેગેઝિન ગુજરાતમાં, એ મેગેઝિનની ટ્રક ભરાઈને આવતી હતી, એ ટ્રક આખી નાખી સળગાઈ નાખવા. શું વાત કરો, આટલી તાકાત એમ સર? આ તાકાત તમારી એક સ્ટોરી પર આખી ટ્રક સળગાવી, આખી ટ્રક. પછી હું આશ્રમ જ્યારે જઉં ને, દીક્ષિત અને કિશન, તમને બહુ નવી લાગશે કે આશ્રમમાં એ પછી હું જેટલી વખત ગયો, મને કોઈએ ક્યાં રોક્યો નથી. તો મારી આજુબાજુમાં 10-12 સેવકો આવી જાય, કોઈ ઝઘડો નહીં, પ્રસાદ શું લેશો સાહેબ, ચા પીશો સાહેબ, દૂધ. એટલે મારી કાર પાછળ એણે કાર દોડાવી હતી એના માણસોએ. અલબત્ત એમને પાછળથી ખબર પડી ત્યારે મારો કેમેરો ને બધું દોડવાનો પ્રયત્ન કર્યો, તો કે તેને ખબર પડી કે ભાઈ આમાં બહુ હાથ નંખાય એવું નથી. એ વખતે પાછળથી એ લોકોએ કશું કર્યું નહીં, પણ ધમકાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો, ડરાવવાનો. સાહેબ, આજે પણ એવું કહેવાય છે કે આસારામની બહુ બધી જગ્યાઓ અમદાવાદ અને આજુબાજુ છે, જેલમાં છે, છતાં એ જગ્યા કોઈ લેવાનો વહેંચવાનો પ્રયત્ન કરે, પોતાના નામે નથી, ભાર્ગવભાઈના નામે છે, દીક્ષિતના નામે છે, કિશનના નામે છે, અને કિશન પાસેથી ભાર્ગવભાઈ લેવાનો પ્રયત્ન કરે એટલે સીધી હત્યાઓ આજે પણ થઈ જાય છે. અગાઉ પણ વચ્ચે 1-2 હત્યાઓ થઈ જગ્યામાં. આ વાત સાચી, હજી પણ એટલો બાવો પાવરફુલ છે. હા, કારણ એ છે કે આશારામ અને એનો દીકરો ક્યારે જેલમાંથી બહાર ના નીકળે ને, એમાં સૌથી વધારે રસ હોય તો એને અનુયાયીઓને છે. 50,000 કરોડ રૂપિયા વ્યાજ ઉપર ફરાઈ ગયા છે આશારામ આજે પણ. આજની તારીખ શોભા ભૂતળા નામની એક ઓફિસર હતી, એણે 5 પેટી ભરીને કચ્ચા ચિઠ્ઠા લઈને ગયા. તો સાલું મોતનો મલાજો નથી પડાયો ત્યાં આગળ. હા, હજી અર્થી નથી ઉઠી એમની, અર્થી નથી ઉઠી ત્યાં આગળ. પૈસાની વાત કરે. એક બાજુ તમે અમને કહો છો કે ભાઈ મોહ માયા છોડી દો, પૈસો હરામ છે, અને તમારા માટે હલાલ છે. અર્થી નથી ઉઠી, પેલા ગાદી માટે 2 સાધુઓ ઝઘડવા માંડ્યા. હા, તો એ શેના માટે ભાઈ? તમે તો સંત છો, તમે ભગવાનની નજીક પહોંચી ગયા છો, તમારે પૈસાની શું જરૂર છે, તમારે પૈસાની શું જરૂર છે? અમદાવાદના આનંદનગર વિસ્તારમાં, એટલે પોશ વિસ્તાર, એની અંદર એક છોકરીને આવા જ એક સાધુએ, આનંદનગર પોલીસ સ્ટેશનની અંદર 4 મહિના પહેલા નોંધાયેલી ફરિયાદ છે, હજી કોઈ પગલાં લેવાયા નથી એક સાધુ ઉપર. એ સાધુએ એ બાઈને લંડન લગ્ન કરવાની લાલચ આપી. પરણેલી બાઈ હતી, 2 દીકરાની માં, એક દીકરો ને એક દીકરીની માં હતી. એને ખબર નહીં આ પરણવાની લાલચ આપીને શું એને ભરમાયું, તો એ બાઈએ પોતાના 55 લાખ રૂપિયા એફડી કરેલા એ બાવાને આપી દીધા, ને એ બાઈ હજી એનું ઘર બી તૂટી ગયું. સત્તાધાર હોય, જુનાગઢ હોય, આવી બધી ઘટનાઓમાં આ પ્રકારની વાત આવે. જુનાગઢ સત્તાધારમાં છે, તો એક બહેન છે, તે સતનો આધાર કહેવાય કે સત્તાધાર, એ મંદિરની બાજુમાં બંગલો છે, તે હજી સ્પષ્ટ નથી થઈ. 1 મહિનાથી આરોપનો સિલસિલો લાગ્યો, ફૂલ ફ્લેશ જવાબે ના આપે. સંતો જવાબ ના આપે. ભગતને જવાબ આપવો, બેન શું છે. બહુ સીધી વાત છે, કારણ કે જો તમે એક વસ્તુ સમજો કે રાજકારણીઓને આવા સાધુઓની જરૂર છે. રાજકારણીઓને એટલા માટે જરૂર છે કે એમની પાસે એક મોટી વોટ બેંક છે, એમણે ઊભું કરેલું એક સોશિયલ કેપિટલિઝમ છે. જ્યારે એ બાવો કેમ કહેશે કે તમે અહીંયા વોટ નાખો, ત્યાં આગળ થશે, ત્યાં વોટ પડશે, અને આ જ વસ્તુ ચાલે. દાન દક્ષિણા આપણી પાસેથી લઈ જાય કે સંપત્તિની જરૂર નથી. આજ મોટી તકલીફ છે. આપણને રોજ સવારે ઉઠીને એમ કે છે મોહ માયા છોડી દો, પૈસાનો મોહ છોડી દો. તો ભાઈ તું શા માટે અમારી પાસેથી દાન લે છે? દાન પેટી વગરનું તમે એક જગ્યા રાખી નથી, એક જગ્યા નથી મૂકી, અને એ જ પૈસા ઉપર એમને અડીંગો જમાવવો છે.
નમસ્કાર. આજે દિવસભર પત્રકારોનો ગર્જનાદ કરી રહ્યા છીએ ત્યારે ધર્મ વર્સિસ રાજકારણ, સાધુ સંત કે અન્ય કોઈ પણ ધર્મ હોય ત્યાં ભક્તિ કરતા શક્તિની વધારે આરાધના કે ભાઈ તાકાત કેવી રીતે બતાવવી, પાવર કેવી રીતે બતાવવો, પૈસાનો ખેલ, સંપત્તિનો ખેલ અને વ્યક્તિને એક સાચા માર્ગ પર લઈ જવા કરતા વ્યક્તિ પાસેથી ડોનેશન કેવી રીતે મેળવવું, આવા અનેક પ્રયત્નો દીક્ષિતે ચાલી રહ્યા છે અને આજ મુદ્દે આજે આપણે ગર્જનાદ લગાતાર કરી રહ્યા છે. સૌથી મોટો પ્રશ્ન કિશન, વ્યભિચાર. આસારામથી લઈ આ સિલસિલો મહેશગીરી સુધી પહોંચ્યો, પરંતુ આજે વાત મહેશગીરીની તો થવાની છે, વિજય ભગતની તો થવાની છે, પરંતુ આજે આપણી સાથે એક એવા પત્રકાર છે કે જેને આસારામ કઈ રીતે આસારામ બાપુને, હવે બાપુ તો કેવા ન જોઈએ, એટલે એ કારણ કે આસારામને કઈ રીતે લાખો ને કરોડો ભક્તો પૂજવા આવતા હતા ત્યારે એ પત્રકારે અહેવાલો પ્રસારિત કર્યા હતા. ખબર હતી, આજે જેમ આપણે ખબર છે કે ભાઈ આ વ્યભિચારથી સવાલ ઉઠાવીએ છે, એ સમયમાં ખબર હતી અને અહેવાલો થયા. ત્યારે પણ એવું જ હતું કે ઝીણું 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 ચાલતું હતું. યસ, ગણગણ ચાલતો હતો. એક જ હારે બ્લાસ્ટ થયો, આસારામ ને બાપ દીકરો બે જેલમાં ગયા. તો ત્યારના પત્રકારોનો પણ એ જ પ્રાણ હતો કે હવે કોઈ આસારામ ન થવો જોઈએ. આજે પણ એ છે, પેઢી બદલાઈ. હું વાત કરી રહ્યો છું મોસ્ટ સિનિયર જર્નાલિસ્ટ ભાર્ગવ પરીખની આપણી સાથે જોડાઈ ગયા છે. નેશનલથી લઈને અનેક ચેનલોમાં કવરેજ કર્યા બાદ આજના વિવાદ સાથે એ વિવાદને પણ વાગોળશું. ભાર્ગવ સર, સ્વાગત છે આપનું ન્યૂઝરૂમમાં. થેન્ક યુ. સ્વાગત છે સાહેબ આપનું. થેન્ક યુ કિશન, થેન્ક યુ દીક્ષિત. આ સિલસિલો આશારામ કરતાં પણ થોડા હું તમને બેકગ્રાઉન્ડમાં વધારે લઈ જાઉં. જે જમાનામાં અત્યારે સ્ટિંગ ઓપરેશન ને આ બધું થાય છે, 1986માં એક સ્ટિંગ ઓપરેશન થયું હતું. વૈષ્ણવ સંપ્રદાય, હું પોતે પણ વૈષ્ણવ છું, તેમ છતાં હું કહું છું કે વૈષ્ણવ સંપ્રદાયના એક સ્વામી હતા અને એ અમદાવાદના સીજી રોડ ઉપરના જાણીતો, એ જમાનામાં સીજી રોડ એટલે બહુ જ પ્રખ્યાત ગણાય, અને પેટ્રોલ પંપના માલિકની પત્ની સાથે વ્યભિચાર કરતા એ પકડાયા હતા. અને એક મુદ્દો એટલો બધો મોટો જાગ્યો કે એ માણસે એમની વિડીયો કેસેટ બનાવી, અને વિડીયો કેસેટ પુરાવા માટે કોઈ માનવા તૈયાર નહોતું, એટલે એણે વિડીયો કેસેટ બનાવી. એની પત્ની સાથે બળજબરીથી ધર્મના નામે ભક્તિ નહીં કરો તો તમને આટલું નુકસાન થશે એમ કરીને એની પત્ની સાથે એણે વ્યભિચાર કર્યો, અને લાંબા સમય સુધી એ વ્યભિચાર ચાલ્યો. કોર્ટમાં કેસ ચાલ્યો, એ અંદર ગયો. એમના ત્યાંથી ચાંદીના અંતર વસ્ત્રો મળ્યા હતા, મહિલાઓના અંતર વસ્ત્રો જે હોય ચાંદીના, એટલે એમની ભોગ લીલા કેવી હશે તમે વિચાર કરી જુઓ, વિકૃતતા કેવી હશે. હા, ચાંદીના અંતર વસ્ત્રો, એટલે હું સારા શબ્દોમાં અહીંયાથી બોલી રહ્યો, એટલે એ જ રીતે બધાને સમજાવતા હશે કે આ વસ્ત્રો નહીં, એ અંતર વસ્ત્રો પહેરીને એમની સાથે સમાગમ કરતા, એમને પહેરાવડાવે. એની એ ફેન્ટસીને, એ ફેન્ટસી હતી, સાયકોલોજીની ભાષામાં એને ફેન્ટસી કહેવાય, ફેન્ટસી. આવી જ રીતે એક મિલ માલિકની છોકરીને એક સાધુ આવી રીતે ઉપાડી ગયો હતો. તો આ સિલસિલો બહુ લાંબા સમયથી ચાલે છે. 1986થી જ્યારે હું જર્નાલિઝમમાં આવ્યો ત્યારથી હું આ સાધુ બાવાઓનો આ સિલસિલો જોઉં છું. એનું મુખ્ય કારણ એ છે કે રાજકીય પીઠબળ આમને બહુ જ કામ કરી જાય. તમને બંનેને એમ થશે કે રાજકીય પીઠબળ આની અંદર ક્યાં એવું ધર્મ સાથે, પણ અહીંયા થોડું માઇન્યુટલી ગુજરાત નહીં, આખા વેસ્ટર્ન રિજનને સમજવાની જરૂર છે. જેમ આશારામનું તમે કહ્યું તો આશારામનું કેમ વર્ચસ્વ હતું પોલિટિકલી. આશારામનો કિસ્સો હું તમને કહું કે એક જમાનામાં ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર, કોંગ્રેસના ગૃહપ્રધાન સીડી પટેલ, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને એ વખતે પૂર્વ ગૃહમંત્રી પ્રબોધ રાવલ, એમના આશ્રમ ઉપર આશારામના લોકોએ ફાયરિંગ કર્યું હતું, એમના ગુંડાએ એ જમાનામાં. તો પણ આશારામનો વાળ વાંકો નહોતો થયો, કારણ કે એની પાસે ફોલોઅર્સની સંખ્યા હતી, એનું સોશિયલ કેપિટાલિઝમ હતું. આજે બી આશારામ, આશુમલ, એનું ઓરિજિનલ નામ આશુમલ છે, પાકિસ્તાનથી આવેલો છે, એને બહુ મેં નજીકથી કવર કર્યો છે. આશુમલ મણિનગરની અંદર દેશી દારૂનો ધંધો કરતો હતો પહેલા. શું વાત કરો છો? કઈ સાલની વાત હશે આ? વાત છે 1974-75ની. એ પછી શનાજી ઠાકોર નામનો માણસ કે જે ગાંધીનગરમાં રહે છે, અત્યારે લગભગ 88-89 વર્ષનો છે, સેક્ટર 2ની અંદર એ માણસ રહે છે, એ બુટલેગર હતો. એના ત્યાંથી દેશી દારૂની પોટલીઓ ઉઠાવીને આ આશુમલ, જેને તમે આશારામ કહો છો, એ આશુમલ મોટેરાની અંદર દારૂ વેચવાનો ધંધો કરતો હતો. આ ધંધો કર્યા પછી 2 પૈસા ભેગા થયા અને એ આબુમાં જતો રહ્યો.
ગામમાં એવું કહે છે કે ભાઈ મને બ્રહ્મ જ્ઞાન લાદ્યું ને ફલાણું લાદ્યું, એવું કંઈ જ નથી. એણે નાડ એક પરખી, ભણેલો નથી એ, પણ એને નાડ પરખતા સારી આવડી. એણે સમાજના નીચલા તબક્કાના લોકોને ભેગા કરવા માંડ્યા, એ લોકોને અનાજ આપવા માંડ્યો. એટલે એનું એક સોશિયલ કેપિટલિઝમ ઊભું થયું, આશ્રય ઊભો થયો. આ સોશિયલ કેપિટલિઝમ ઊભું થયા પછી એણે કેટલાક ડૉક્ટર્સને રાખ્યા, ભભૂતિની અંદર એ દવાઓ મેળવીને આપતો. એટલે લોકોને, ગરીબ માણસોને એમ લાગતું કે એમની ભભૂતિના કારણે અમે સ્વસ્થ થઈ જઈએ છીએ. અને એ પછી એના ફોલોઅર્સ વધતા ગયા, એમ એને આશ્રમો બનાવવા માંડ્યા. આશ્રમ બનાવવા માંડ્યા, ફોલોઅર્સ વધતા ગયા, એટલે એની તાકાતને જોઈને રાજકારણીઓ એની સાથે આવવા માંડ્યા. અને એના કારણે એનો પાવર વધ્યો. પોલીસ ઓફિસર્સ, ઘણા બધા પોલીસ ઓફિસર, હું તમને નામ સાથે બી કહું કે ડીજી વણજારા એ એનો ભક્ત, ડીજી વણજારા એના ભક્ત ત્યાં આગળ નાચે. હવે એના કારણે શું થયું કે લોઅર ઇન્કમ ગ્રુપના લોકોની અંદર એક એવી ધાક બેસી ગઈ કે આને કશું થઈ શકે એમ નથી. હું તમને એક કિસ્સો કહું કે 1995માં બળાત્કારના કેસમાં એક ફેમિલી મારી પાસે આવ્યું હતું. એ વખતે હું એક મેગઝીનમાં કામ કરતો હતો. એ મેગઝીનની અંદર મેં એમની એફિડેવિટ પહેલાં કરાવડાવી, બધું કરાવડાવ્યું કોર્ટમાં, અને એ સ્ટોરી છાપી. સમાવ આશ્રમમાં ખબર પડી ગઈ, કારણ કે તમે સાઈડનું વર્ઝન, એમની સાઈડનું વર્ઝન લેવાનો બી પ્રયત્ન કરો એટલે એમને ખબર તો પડે કે આ સ્ટોરી થઈ રહી છે. સાહેબ, એ મુંબઈનું એ મેગેઝિન ગુજરાતમાં એ મેગેઝિનની ટ્રક ભરાઈને આવતી હતી, એ ટ્રક આખી નાખી સળગાઈ નાખવામાં આવી. શું વાત કરો, આટલી તાકાત એમ સાહેબ? આ તાકાત તમારી એક સ્ટોરી પર આખી ટ્રક સળગાવી? આખી ટ્રક, કવર સ્ટોરી હતી એ, આખી ટ્રક સળગાઈ નાખાઈ. એટલે મેગેઝિન મળે નહીં તમને. ફરિયાદ પોલીસ લેવા તૈયાર નહીં. અજાણ્યા માણસોએ, એક અકસ્માત થયો ને અજાણ્યા માણસોએ ટ્રક ગુસ્સામાં સળગાઈ નાખી, એમ કરીને આખી વાસને. સાહેબ, આટલું પ્લાનિંગ હશે, એમને ખબર પડતી હશે કે આ ટ્રક ત્યાંથી નીકળ્યા પર? કારણ કે છપાતું હતું જે આગળ, જે પ્રેસમાંથી કયા દિવસે ટ્રક નીકળે છે, સોમવારે એ મેગેઝિન આખું ટ્રેકિંગ કર્યું, આખું ટ્રેકિંગ કર્યું હતું. એટલે રવિવાર રાતે ત્યાંથી મુંબઈથી ટ્રક નીકળી, રવિવાર રાતે એ સળગાઈ નાખવામાં આવ્યું, જેથી કરીને અમદાવાદમાં ક્યાંય, એટલે ગુજરાતમાં ક્યાંય ડિસ્ટ્રીબ્યુટ ના થાય. અલબત્ત લડાયક મિજાજ પહેલેથી રહ્યો હતો. મુંબઈ ફ્લાઇટમાંથી જઈ અમદાવાદ આવીને એ મેગેઝિન છપાવડાયું મેં. એ જમાનામાં, હા, ઇન્ટરનેટ ને એ બધું તો હતું નહીં એ જમાનામાં. એની બ્રોમાઇડ અહીંયા આગળ લાવી, એની પ્લેટ લાવી, અહીંયા આગળ છપાવ્યું અને સવારે ડિસ્ટ્રીબ્યુટ કરાવડાયું. સોમવારે સવારે આખી રાતનો ઉજાગરો કરીને સવારની ફ્લાઇટમાં આવીને બપોર, એટલે જે સમય હતો એના કરતાં મોડું મેગેઝિન આવ્યું. એ મેગેઝિન છપાવડાયું. મેગેઝિનની 3 ગણી કોપીઓ એ વખતે વેચાઈ. અલબત્ત એ કેસમાં એ પછી આખો પરિવાર ગુમ થઈ ગયો અને કેસ ક્યાં રફે દફે થઈ ગયો ખબર ના પડે. ત્યારથી હું આશારામને ટ્રેક કરતો હતો. લૂર કરવાનો, લૂરને આપણે ગુજરાતીમાં શું કહીએ કે લોભામણ, લાલચ આપવાનું, ઘણા બધા પ્રયત્ન થયા. એને થયું કે આ માણસ ખરીદાતો નથી, કોઈ રીતે ડરતો નથી. એ પછી હું આશ્રમ જ્યારે જઉં ને, દીક્ષિત અને કિશન, તમને બહુ નવી લાગશે કે આશ્રમમાં એ પછી હું જેટલી વખત ગયો, મને કોઈએ ક્યાં રોક્યો નથી. તો મારી આજુબાજુમાં 10-12 સેવકો આવી જાય. અચ્છા. હા, અહીં કંઈ સેવામાં, જેથી કરીને હું કોઈ માણસને મળી ના શકું. ટૂંકમાં ટ્રેક જ થવા માંડ્યા તમે. હા, એ આશ્રમ તમે જુઓ તો ભેદ આખો અંદર દાખલ થતાં જ તમારે એન્ટ્રી ગેટ ઉપર તમારી એન્ટ્રી કરાવવી પડે. એટલે તમે જેવા એન્ટર થાવ એટલે 10 ભક્તો તમને આવીને પ્રણામ કરીને જ ઊભા રહે. કોઈ ઝઘડો નહીં, પ્રસાદ શું લેશો સાહેબ, ચા પીશો સાહેબ, દૂધ. તમે કોઈની જોડે વાત કરવાનો પ્રયત્ન કરો, આજુબાજુ 10 જણા એના માણસો હોય એટલે તમારી સાથે વાત જ ના કરે. સૌ પ્રથમ જ્યારે એણે એન્ક્રોચમેન્ટ કર્યું જે જગ્યાનું, એ જગ્યાના એન્ક્રોચમેન્ટના વિડીયોઝ હું કરતો હતો, ત્યારે મારી કાર પાછળ એણે કાર દોડાવી હતી એના માણસોએ. અલબત્ત એમને પાછળથી ખબર પડી જ્યારે મારો કેમેરો ને બધું તોડવાનો પ્રયત્ન કર્યો, એ વખતે એને ખબર પડી કે ભાઈ આમાં બહુ હાથ નંખાય એવું નથી. એ વખતે પાછળથી એ લોકોએ કશું કર્યું નહીં, પણ ધમકાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો, ડરાવવાનો. સાબરમતી નદીના પાછળના ભાગમાં, અત્યારે તો મોટેરા સ્ટેડિયમ મોટું થઈ ગયું, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, એ પાછળના ભાગમાંથી જઈ શકાતું હતું. એ વખતે ત્યાં આગળના ઠાકોર લોકોને ગાયો ચારવા નહીં દેવા માટેની તાકાત એમની. ત્યાં આગળ નદીના પટની અંદર 110 કરોડ રૂપિયાની જમીન એમણે સંપાદિત કરી દીધેલી આશ્રમના નામે. અને એ આનંદીબેન પટેલે બહાર કઢાઈ. એ વખતે આનંદીબેન પટેલ મહેસૂલ મંત્રી હતા. અને આ મારો એ રિપોર્ટ આવ્યા પછી એ જમીન સરકારે પાછી કબજે લીધી. પણ
પ્રોસેસ બહુ લાંબી ચાલી. સાહેબ આજે પણ એવું કહેવાય છે કે આસારામની બહુ બધી જગ્યાઓ અમદાવાદ અને આજુબાજુ છે, જેલમાં છે, એ છતાં એ જગ્યા કોઈ લેવાનો વહેંચવાનો પ્રયત્ન કરે, પોતાના નામે નથી, ભાર્ગવભાઈના નામે છે, દીક્ષિતના નામે છે, કિશનના નામે છે, અને કિશન પાસેથી ભાર્ગવભાઈ લેવાનો પ્રયત્ન કરે એટલે સીધી હત્યાઓ આજે પણ થઈ જાય છે. અગાઉ પણ વચ્ચે એકાદ બે હત્યાઓ થઈ એ જગ્યા બાબતમાં. આ વાત સાચી? હજી પણ એટલો એ બાવો પાવરફુલ છે? હા, એની હું તમને કહું કે હું હમણાં સુધી એને એક ટ્રેક કરી રહ્યો છું. એક ઇન્ટરનેશનલ મીડિયા હાઉસ માટે મેં એમને મદદ કરી છે અને જાન્યુઆરી મહિનાની અંદર એ બહુ જ મોટી ઇન્ટરનેશનલ ચેનલ ઉપર એ ડોક્યુમેન્ટરી પ્રસિદ્ધ થવાની છે. હું તમને કહું કે એનું કારણ એ છે કે આશારામ અને એનો દીકરો ક્યારે જેલમાંથી બહાર ના નીકળે ને એમાં સૌથી વધારે રસ હોય તો એના અનુયાયીઓને છે. 50,000 કરોડ રૂપિયા વ્યાજ ઉપર ફરાઈ રહ્યા છે આશારામમાં આજે પણ, આજની તારીખમાં, જેનો હિસાબ નથી, આ ચિઠ્ઠી ઉપરનો હિસાબ છે. શોભા ભૂતળા નામની એક ઓફિસર હતી, એણે એ જમાનામાં, એટલે હું લગભગ આ વાત કરું છું 2009-10ની વાત કરું છું, એ જમાનામાં 5 પેટી ભરીને કચ્ચા ચિઠ્ઠા લઈને ગયા હતા. બીજું ઉદાહરણ તમને, આ બંને જણા બહાર ના આવે એની વાત જે હું કહી રહ્યો છું એના સમર્થનમાં કહું કે આશારામના દીકરાને નારાયણ સાંઈને જેલની અંદર બ્રાઇબ આપવાની છે, એવા સબબ હેઠળ 2 જણા જોડેથી 5 લાખ રૂપિયા પકડાય છે, લાંચ આપવા જનાર 2 જણા જોડેથી. હવે લાંચ લેનાર ને આપનાર તો આ વાત તો કાયમ ખાનગી હોય, આ નીકળે નહીં વાત બહાર. આ નીકળી કેવી રીતે? સમર્થકો પાસેથી પૈસા એમને મોકલાવ્યા. પૈસા એમણે મોકલ્યા હતા. સમર્થક જે આપવા જઈ રહ્યો હતો એને ટ્રેકિંગ થયું, 2 પોલીસવાળા. હું આસારામના દીકરા નારાયણ સાંઈને લાજપોરની જેલમાં મળેલો છું. એણે મને બોલાવ્યો હતો, એનો ઠાઠવાટ બી મેં જોયો છે. અચ્છા. એની ઈચ્છા એવી હતી કે હું એક ફિલ્મ એના ઉપર લખું અને એ ફિલ્મ બાબા રહીમની જેમ એ ફિલ્મ રિલીઝ કરે અને લોકોની સિમ્પથી ફરી ગઈ અંદર. હવે આ સોશિયલ કેપિટલિઝમ શું છે? બાવાઓનો, સાધુઓનું, અત્યારે આશ્રમ એક ઉદાહરણ તરીકે લઈએ તો સોશિયલ કેપિટલિઝમ એ છે કે નીચેના વર્ગમાં, નીચેના તબક્કાના લોકોને તમે જ્યારે ઓબ્લાઇઝ કરો છો એટલે તમારું એક વર્ચસ્વ ઊભું થાય છે. દેટ ઇઝ કોલ્ડ જેને સોશિયોલોજીની ભાષામાં સોશિયલ કેપિટલિઝમ કહેવાય. જેમ કે ઉદાહરણ તમને આપું કે પટેલ કોમ્યુનિટીની વાત લઈએ તો આજે તમે શૈક્ષણિક સંસ્થા તો પટેલ કોમ્યુનિટીના હાથમાં મેક્સિમમ છે, ઉદ્યોગ પટેલ કોમ્યુનિટીના હાથમાં મેક્સિમમ છે, નાના ઉદ્યોગ પટેલ કોમ્યુનિટીના હાથમાં મેક્સિમમ છે, કન્સ્ટ્રક્શનની ઇન્ડસ્ટ્રી, એટલે આ કેટલી મોટી ઇન્ડસ્ટ્રીઝ બધી એમના હાથમાં છે. તો એ કેટલા લોકોને નોકરીએ રાખી શકે પટેલ સિવાય અન્ય જ્ઞાતિના. આ એક સોશિયલ કેપિટલિઝમ ઊભું થયું. મારી દીકરી, એક જ દીકરી છે જે કોલેજમાં ભણી, એ કોલેજના માલિક પટેલ હતા. હવે એ પટેલનું મારા પર એક સોશિયલ કેપિટલિઝમ તો છે કે જ્યારે મને એ માની લો કે એ ચૂંટણીમાં એ રાજકારણ સાથે સંકળાયેલા છે, એ ભાઈ એમ કે ભાઈ તમારા વિસ્તારની અંદર યાર મારો આ ઉમેદવાર છે, જરા 5 ફોન કરતો, તો મારા ઉપરનું એક ઓબ્લિગેશન એનું જૂનું છે. દેટ ઇઝ કોલ્ડ અ સોશિયલ કેપિટલિઝમ. હવે આ સાધુઓ પાસે જેટલા ફોલોઅર્સ છે એ એમના સોશિયલ કેપિટલિઝમના કારણે ઊભા થયા. એટલે સર આખી તમે આસારામથી સિલસિલો ચાલુ કરો તો ત્યારે કરંટ 2-3 ટોપિક તમે જો તો તમે જુનાગઢના મહેશગીરીના ટોપિક જોયો હશે, તેનાથી બાજુમાં જાઓ તો તમે વિજય ભગતનો મળે, તમે બનાસકાંઠા જાઓ તો જાગીર મઠનો આખો ટોપિક મળે. બધી સંપત્તિ માટે, સંપત્તિ, સત્તા, ગાદી, વ્યાભિચાર, મહિલા, એટલે આસારામથી સિલસિલો ચાલુ થયો. સાહેબ આ સિલસિલો અટકતો નથી. આજના ઘટનાને જોઈને શું કહેવું છો તમે કે આ મોડેસ ઓપરેન્ડી સેમ છે? મોડેસ ઓપરેન્ડી તો સેમ જ છે, પણ જરા એના પ્રકાર થોડો જુદો છે. આમાં છે ને એક પાકિસ્તાની દરેક ધર્મની, પહેલાં તો હું એક બહુ સરળ વાત કરું, ફિલોસોફિકલ થોડી લાગશે આ વાત. દરેક ધર્મની અંદર મર્યા પછી તમને બધું મળશે એની વાત છે. દરેક ધર્મ કહે છે, પછી એ હિન્દુ હોય, મુસ્લિમ હોય, એટલે શીખ હોય, ઈસાઈ હોય, કોઈ પણ ધર્મની અંદર મળ્યા પછી તમને સ્વર્ગ મળશે, સ્વર્ગની અંદર આ થશે, જન્નત મળશે, આ થશે. યાર જીવતા માણસની વાત કરો ને. આ લોકો આ નાડને પારખે છે, ગરીબની આ નાડને પારખે છે. આ એક સોશિયલ ક્લબની જેમ ચાલતું અમુક મઠ છે ને, એ સોશિયલ ક્લબની જેમ ચાલે છે. સોશિયલ ક્લબ એટલે કેવી રીતે કે ધારો કે મારો પ્રિન્ટિંગનો બિઝનેસ છે, તમારો ઇંકનો બિઝનેસ છે, તમારો પેપરનો બિઝનેસ છે, તો એક સંપ્રદાયમાં આવ્યા તો મારે
ત્યાં પ્રિન્ટિંગ થાય છે તો પેપર મારે તમારા ત્યાંથી લેવાનો પણ 3% ભાવ ઓછો, ઇંક મારે તમારા ત્યાંથી લેવાની 2% ભાવ ઓછો, અને એ બધું જાય પછી એક જગ્યાએ ક્વોન્ટિટીમાં ખરીદાયું એટલે તમે પ્રોસ્પર થયા, હું પ્રોસ્પર થયો, એની અંદરથી 2% તમે ત્યાં આગળ નાખ્યા, એટલે તમારો જે મઠ સંપ્રદાય છે એની અંદર આ પૈસા આવ્યા. ધીસ ઇઝ કોલ્ડ વન ટાઈપ ઓફ સોશિયલ ક્લબ, અને એનું આ સોશિયલ કેપિટલિઝમ ઊભું થઈ રહ્યું. એક ધર્મમાં નથી, આ તમામ ધર્મોની અંદર આ છે, તમામ ધર્મોની અંદર. આજે તમને ઘણી જગ્યાએથી સાંભળવા મળશે કે ફલાણા મુનિએ, ફલાણા સાધુએ વ્યાજે પૈસા ફેરવી રહ્યો છે. એ પૈસા ક્યાંથી આવે છે? આ પૈસા અહીંયાથી આવે છે. એક તમામ ધર્મની અંદર એક બહુ સુંદર વસ્તુ છે નસીબ. માણસ આ બહુ સારું છે એકચ્યુઅલી. આ નસીબ શબ્દ બહુ સારો શબ્દ છે, કર્મ અને નસીબ. જ્યારે તમે થાકી જાઓ ને, કોઈ પણ માણસ ડિપ્રેશનમાં અને જિંદગીથી હારી જાય, ત્યારે એના હિલિંગ માટે આ શબ્દ છે ને, એ ઘણી વખત એને આપઘાત કરતાં બચાવી દે. ભાઈ નસીબમાં નહોતું એટલે નથી મળ્યું, નસીબમાં નથી, એ શબ્દ તમારા હિલિંગ માટે બહુ સારો છે અને એના કારણે ઘણા લોકો બચે છે. પણ આ મઠ બનાવીને બેસે છે જે ભગવાનના ઠેકેદાર થઈને બેઠેલા જે લોકો છે, જેમ કે આ તમે અંબાજીની વાત કરી રહ્યા છો, તો સાલું મોતનો મલાજો નથી પડાયો ત્યાં આગળ. હા, હજી અર્થી નથી ઉઠી એમની, અર્થી નથી ઉઠી, ત્યાં આગળ પૈસાની વાત કરે છે. એક બાજુ તમે અમને કહો છો કે ભાઈ મોહ માયા છોડી દો, પૈસો હરામ છે, અને તમારા માટે હલાલ છે. અર્થી નથી ઉઠી, પેલા ગાદી માટે 2 સાધુઓ ઝઘડવા માંડ્યા. હા, તો એ શેના માટે ભાઈ? તમે તો સંત છો, તમે ભગવાનની નજીક પહોંચી ગયા છો, તમારે પૈસાની શું જરૂર છે? તમારે સત્તાની શું જરૂર છે? પણ આ જરૂર એટલા માટે છે કે એમનું સોશિયલ કેપિટલિઝમ ઊભું થાય છે, એની પાછળ એમને કોઈ આંગળી ના અડાડી શકે. વ્યભિચાર કરવો એમના માટે સરળ છે. પાકિસ્તાનના એક બહુ સરસ એક શાયરે, એના પર પછી એના ઘર ઉપર બી હુમલો થયો, એ શાયરનું નામ યાદ નથી, પણ એણે એમ બહુ સરસ વાત કરી હતી કે शेखजी की पारसाइया, शेखजी दैरो हरम में पारसाइया, पारसाई એટલે પવિત્રતા, दैरो हरम એટલે मंदिर मस्जिद, दैरो हरम में ये पारसाई की बात करते हैं, मगर ये हराम है वो हराम है, ये साला उनका तकिया कलाम है. આ ખરાબ છે તે ખરાબ છે બધી વાત કરે છે, પારસાઈની પવિત્રતાની ત્યાં વાત કરે છે, ત્યાં બધું થાય છે. યસ, शेख जी का ये फलसफा कभी मेरी समझ में आ न सका. वो करे वो हलाल है, हम करे वो हराम है. તો સાલું આ સમજમાં હજી નથી આવતું કે તમે ત્યાં કરો છો તો કે ભોગ કર્યા પછી તમે એમ કહો છો કે સ્ત્રીને મેં પવિત્ર કરી દીધી. અને આની અંદર આવી જ ભ્રમણાની અંદર કેટલાય લોકો લૂંટાઈ રહ્યા છે. હું તમને અમદાવાદનો એક કિસ્સો કહું. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં, એટલે પોશ વિસ્તાર, એની અંદર એક છોકરીને આવા જ એક સાધુએ, આનંદનગર પોલીસ સ્ટેશનની અંદર 4 મહિના પહેલાં નોંધાયેલી ફરિયાદ છે, હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી એ સાધુ ઉપર. એ સાધુએ એ બાઈને લંડન લગ્ન કરવાની લાલચ આપી. પરણેલી બાઈ હતી, 2 દીકરાની માં, એક દીકરો ને એક દીકરીની માં હતી. એને ખબર નહીં આ પરણવાની લાલચ આપીને શું એને ભરમાયું, તો એ બાઈએ પોતાના 55 લાખ રૂપિયા એફડી કરેલા એ બાવાને આપી દીધા, ને એ બાઈ હજી એનું ઘર બી તૂટી ગયું એના કારણે. હજી બાવાને કંઈ થયું નથી, કારણ કે એનું સોશિયલ કેપિટલિઝમ છે. પોલીસની એની ઉપર હાથ નાખવાની તાકાત નથી. 4 મહિના પહેલા અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ છે. યસ, અને આશ્રમ પણ એનો જ છે, આપણે અમદાવાદ દંતાલીનો આશ્રમ છે. હાજી હાજી, રિટાયર ફેમિલી આપણા સ્ટુડિયો, અમારા સ્ટુડિયોમાં એ પરિવાર આવીને ગયા છે મારા સ્ટુડિયોમાં. હા, એ બેન આજે આ સ્થિતિ છે. એટલે તમે સાયકોલોજીકલ હિલિંગ કરવાના બહાને, આ એક પ્રકારનું સાયકોલોજીકલ હિલિંગ છે. તમે જે ધર્મના મઠમાં કે આમાં જાય છે લોકો, તો એ માણસ ત્રસ્ત છે ત્યારે જાય છે, માણસનું પેટ ભરેલું છે ત્યારે જાય છે. પણ સાહેબ, આવી બધી સત્તાધાર હોય, જુનાગઢ હોય, આવી બધી ઘટનાઓમાં આ પ્રકારની વાત આવે. જુનાગઢ સત્તાધારમાં છે તો એક બહેન છે, તે સતનો આધાર કહેવાય કે સત્તાધાર, એ મંદિરની બાજુમાં બંગલો છે, તે હજી સ્પષ્ટ નથી થઈ. 1 મહિનાથી આરોપનો સિલસિલો લાગ્યો, ફૂલ ફ્લેશ જવાબ ના આપે, સંતો જવાબ ના આપે. ભગતને જવાબ આપવો, બેન શું છે, શું કરશે. અચ્છા, એ બેનના દાદાગીરી કરતા મંદિરની અંદરના વિડીયો પણ બહાર આવ્યા, અને સંતના પૂર્વાશ્રમના ભાઈઓ એમના પર તમામ વાત કરે. અને બીજું 2 પ્રશ્નો સાથે મહેશગીરી બાપુ પેલા દ્રોણ ગામમાં તે
સાધુ હતા, અંબાજી મંદિરમાં બધી સેવા કરી હશે એવો દાવો છે. ત્યારબાદ શું થઈ ગયું, શું દ્રોણ ગામમાં આવી ઘટના બની, કારણ કે ત્યારે હોટલાઇન નામનું મેગેઝિન આવતું નહીં, મેગેઝિનમાં કોઈ સાથે વ્યાભિચારની વાતો કરેલી હતી એનો આખો અહેવાલ છપાઈ ગયો, કારણ કે ત્યારે રેકોર્ડિંગનો જમાનો નહોતો. અને બાપુ એ દિલ્હીની ટ્રેન પકડી લીધી, ત્યાં જઈને ભગવા ઉતારી દીધા, ત્યાં બની ગયા સાંસદ. 14 થી 19 સાંસદ રહ્યા, પછી ટિકિટ ન મળી તો શું કરવું, તો પાછા આવી ગયા, પાછા ભગવા પર લીધા અને 3-4 આશ્રમો ઉપર અડિંગો જમાઈને બેઠા. અને અમે તો પહેલી વાર અમે સંવાદ કર્યો ત્યારે અમે જગદીશબેન કીધું કે અમે તો પહેલી વાર જોયું કે ભાઈ આજે સાધુ છું કાલે રાજકારણી પ્રમદી બીજું ને, એટલે આવા ઘટનાક્રમો ઉપર શું લાગે છે તમને? બહુ સીધી વાત છે, કારણ કે જો તમે એક વસ્તુ સમજો કે રાજકારણીઓને આવા સાધુઓની જરૂર છે. આ રાજકારણીઓને એટલા માટે જરૂર છે કે એમની પાસે એક મોટી વોટ બેંક છે, એમને ઊભું કરેલું એક સોશિયલ કેપિટલિઝમ છે. જ્યારે એ બાવો એમ કહેશે કે તમે અહીંયા વોટ નાખો, ત્યાં આગળ થશે, ત્યાં વોટ પડશે, અને આ જ વસ્તુ ચાલે છે. આ વસ્તુનો ઉપયોગ બખૂબી તમામ ધર્મોમાં થઈ રહ્યો છે. પછી એ મુસ્લિમ ધર્મમાં તો પછી ધર્મ સત્તા મોટી કે રાજ સત્તા મોટી? રાજ સત્તાએ ધર્મ સત્તાનો ઉપયોગ કર્યો છે, એના કારણે આ પ્રકરણો વધી રહ્યા છે. પહેલાં આટલો ઉપયોગ નહોતો થતો. જ્યારથી આ ધર્મના ઠેકેદારોને રાજકારણીઓએ પોષવાના શરૂ કર્યા, એમને રાજ્યાશ્રય આપવાનો શરૂ કર્યો, એ પછી આ ઘટનાઓનો સિલસિલો ચાલુ રહ્યો છે. આ આસુમલ ઉર્ફે આસારામ, એનું જે મેં તમને કહ્યું કે ભાઈ હોમ મિનિસ્ટર તમારો હોય, એક્સ હોમ મિનિસ્ટર હોય, તમારી સત્તા હોય, ત્યાં ફાયરિંગ કરો અને તમે કંઈ ના કરી શકો. કેમ? કારણ કે વોટ બેંક છે એની પાસે. એની પાસે માત્ર ગુજરાતમાં નહીં, મધ્યપ્રદેશમાં, મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં આ બધે આશ્રમો ફેલાયેલા છે. એની મોટી વોટ બેંક છે. એને નારાજ કરવાથી તમારી વોટ બેંક જતી હતી. માટે આસારામના કરતૂતો આટલા લાંબા સમય સુધી ચાલ્યા. અને આ તો 2 બાળકો ના મર્યા હોત, લોકોમાં જન આક્રોશ ના આવ્યો હોત ને, તો હજી પણ આસારામના કાળા કરતૂતો હજી આજની તારીખમાં દીક્ષિતભાઈ અને કિશનભાઈ હજી પણ આજની તારીખમાં ચાલતા હોત. આજની તારીખમાં ચાલતા હોત જો એ બાળકો 2 બાળકોના મોતના સેન્ટિમેન્ટ લોકોમાં ના આવ્યા હોત તો બળાત્કાર તો લોકોને હવે સેક્સ ટેબુ રહ્યો જ નથી. એ પરિવાર આજે ન્યાય માટે અખબારનગર આજે પણ એને મળવા જાય છે. આપણે આજની તારીખમાં રડે છે. યસ, આજે બાળકોનું શું થયું? તંત્ર મંત્ર વિદ્યાના નામે મર્યા છે. ક્યાં મર્યા છે? હું તંત્ર મંત્રમાં માનતો નથી, પણ એક આ બહુ જ વિચિત્ર વસ્તુ છે કે તંત્ર મંત્રના નામે જે પ્રકારે આ બની બેઠેલા સાધુઓ તમને કાલે આવતીકાલ તમારી સારી આવશે એમ કરીને તમારી આજને લૂંટી રહ્યા છે આ લોકો. યસ, સી પણ તો સાધુ તો એવું કે અમે તો ચલતા ભલા, અમારે મોહ માયા સંપત્તિ આની જરૂર નથી. અને સાહેબ છેલ્લે ઝઘડા તો એની માટે સાહેબ પાછું દાન દક્ષિણા આપણી પાસેથી લઈ જાય ને કે સંપત્તિની જરૂર નથી. આજ મોટી તકલીફ છે. આપણને રોજ સવારે ઉઠીને એમ કે છે મોહ માયા છોડી દો, પૈસાનો મોહ છોડી દો. તો ભાઈ તું શા માટે અમારી પાસેથી દાન લે છે? દાન પેટી વગરનું તમે એક જગ્યા રાખી નથી, એક જગ્યા નથી મૂકી, અને એ જ પૈસા ઉપર એમને અડિંગો જમાવો છે. તમને સાદગીના પાઠ ભણાવે છે. આ તમામ લોકો જીવતા જીવ તમને સ્વર્ગ કે સુખ આપવાની કોઈ વાત જ નથી કરતા, મર્યા પછીની જ વાત કરે છે. અને આ મર્યા પછીનો જે ડર બતાવે છે ને, એ ડરની અંદર લોકો આ ખિસ્સા ખાલી કરી રહ્યા છે. અને બીજું કારણ મેં તમને કહ્યું, એ સોશિયલ કેપિટલિઝમ, સોશિયલ ક્લબની જેમ આખું મઠ ઊભું કરે છે. તો એના કારણે શું થાય છે કે એક હિડન પાવર, જે હિડન પાવર એમની પાસે ઊભો થાય છે. આ હિડન પાવર જે ઊભો થાય છે ને, એ રાજકારણીને નીચો નમાવે છે. અને રાજકારણીને નીચો એટલા માટે નમાવે છે કે એને વોટ જોઈએ છે. એને વોટ જોઈએ છે એટલે એના પગે પડે છે. બાકી કયા નેતાને શું જરૂર છે? ભાઈ તમારે રોડ બનાવવાનો છે, એમાં કહો સાધુ તમને 2 મંત્રો બોલશે ને રોડ બની જવાનો છે? શા માટે રાજકારણીઓને ત્યાં જઈને પગે પડવું પડે છે? જગ્યાઓ ન જોઈએ સાહેબ, જમીનો ન જોઈએ, આશ્રમો મોટા ન કરવા હોય. આશ્રમ મોટા કેમ કરી આપો છો ભાઈ? તમે સરકારી જમીન ઉપર આટલા મોટા આશ્રમો બની જાય છે. આવતીકાલે સવારે તમે કહો હું એ રસ્તા ઉપર એક મંદિર બનાવીને પૂજાનું ચાલુ કરી દઉં, દાઢી વધારીને બેસી જવું અને 4 ચેલાઓને મૂકી દઉં કે સ્વામી ભાગવાનંદજી બેઠા છે અહીંયા આગળ અને આટલા ચમત્કાર કરે છે, મારે કંઈ બીજું કરવાની જરૂર નથી. 5-6 વસ્તુ 10 સારા પ્રવચન આપી દઉં, ફોલોઅર્સ વધી જશે, એ સરકારી જમીન પડાઈ લઈશ આસાનીથી અને મારો આશ્રમ થઈ જશે ત્યાં આગળ. સૌથી મોટી વાત છે કે આવું બધું રોકવા માટે કોઈ નીતિ, કોઈ નિયમ, કોઈ ખાસ પ્રકારના જોગવાઈ, અથવા તમને સૌથી વાત હું દીક્ષિત જુનાગઢ ગયા હતા સાહેબ,
ત્યાંની પોલીસ પણ ડરે છે કોઈ પણ આશ્રમમાં ચેકિંગ કરવા, તપાસ તમે બીજું કરવા. એ એમ કહે છે કે જ્યાં સુધી અમને ગાંધીનગરથી ઓર્ડર ના આવે ને કિશનભાઈ, અમને ખબર જ છે કે માની લો કે મહેશગીરી ખોટા છે કે પછી હરિગીરી હરિગીરી ખોટા. બેમાંથી એક સાધુ તો સાહેબ ખોટા છે કે જેને અર્થી નથી ઉઠી એની પેલા ધંધા કર્યા, એટલે બેમાંથી એક તો ખોટા છે. પણ તોય તો નહીં. ખોટા કે છે ને એ જ મહિના દિવસે બાપુના આત્માને, જે ધનસુખગીરી બાપુના આત્માને શાંતિ માટે તો કોઈ કાર્ય જ નથી કર્યા, નિવેદનબાજી કરી, પચાવી પાડવા માટેની વાત કરી, તો સાહેબ એક પર પણ કાર્યવાહી નહીં. પોલીસ એમ કે ગાંધીનગરથી અમને જ્યાં સુધી નાખીએ ને ત્યાં સુધી અમારે આગળ ના વધાય. બિટવીન ધ લાઇન્સ મેં તમને એ જ કહ્યું કે એમની પાસે મોટી તગડી વોટ બેંક છે. પાતળી વોટ બેંક વાળો સાધુ તરત પકડાશે. હા જેની પાસે પાતળી વોટ બેંક છે ને એ ગાંજો પીતો હશે તો પકડીને નાખી દેશે, હા, પણ જેની પાસે તગડી વોટ બેંક છે, તગડા ફોલોઅર છે, વ્યવસ્થા વાળા સાધુ, હા, તેમની તગડા પાસે followers આશ્રમ છે, પૈસા છે, આશ્રમ છે, પૈસા છે, અને એના ફોલોઅર્સ પોલિટિકલ પાર્ટીને ફંડિંગ કરી શકે છે, એવા સાધુનો વાળ વાંકો નથી થતો. પણ તો ફોલોવર્સમાં સમજણ ક્યારે આવશે સાહેબ? સોશિયલ કેપિટલિઝમના કારણે નથી થતું. આ તમે આસારામ જુઓ, 2007 થી આ મુદ્દો ચગેલો છે. આજે કેટલા વર્ષ તો પછી આસારામની ને આ લોકોની મોટા સોસાયટી સરખી લાગે છે. જેલની બહાર લોકો પગે લાગવા જાય. આજે પણ ત્યાં આગળ લોકોનો ઢગલો બેઠો છે. આજે પણ તમે તમારો કેમેરા લઈને આશ્રમની અંદર આજની તારીખમાં અમદાવાદની અંદર તમે જઈ નથી શકતા. તમારે ઘૂસવું હોય તો બહુ અઘરું છે. 10 કોઠા બેદીને જવું પડે છે. કારણ ફોલોઅર્સમાં રહેલી આ અંધશ્રદ્ધા છે. મેં રાજસ્થાનમાં જ્યારે આસારામને લઈ જતા હતા ત્યારે એ જગ્યા મેં કવર કરી. જે પોલીસની વેન ત્યાંથી પસાર થઈ એ ટાયરની માટી લોકોએ માથે ચડાવતા મેં જોયા. યસ, એ ટાયરની માટી માથે ચડાવતા. હવે આની અંદરથી તમે બહાર કાઢી શકવાના નથી. તકલીફ આ છે કે ધર્મનું જે અફીણ આપણને નાનપણથી પીવડાવવામાં આવ્યું છે, આપણને એટલે બધા જ આવી જઈએ છીએ આમાં. ક્યાંક જન્મ લેવો એ મારા હાથમાં નથી. હું હિન્દુ પરિવારમાં જન્મ્યો છું, હું હિન્દુ છું. નાનપણથી મારા મગજની અંદર હિન્દુત્વ, મારા ધર્મ વિશે નાખવામાં આવ્યું છે. મુસ્લિમ પરિવારમાં જન્મેલા માણસને મુસ્લિમ વિશે, એના ધર્મ વિશે નાખે. ધર્મ ખરાબ નથી. ધર્મ તમારા માટે, ધર્મ એ તમારી સનાતન ધર્મ તમારી તમામ સામાજિક વ્યવસ્થાને સાચવવા માટે જરૂરી છે. જો નહીં હોય તો ક્યાં જઈને આપણે બેસીશું ખબર નથી. પણ આ જે મેં કહ્યું ને કે પોતાની વોટ બેંક ઊભી કરીને, પોતાની એ પાસેની તાકાત ઊભી કરીને, વર્ચસ્વ ઊભું કરીને જે રીતે લોકોને લૂંટવાનો પ્રયત્ન થાય છે એ સૌથી ડેન્જર છે. અને આ પરિસ્થિતિ આજે તો આટલી ઓછી છે, પણ આવનારા દિવસોમાં જે પરિસ્થિતિ હું જોઈ રહ્યો છું, આ સાધુ સંતો, તમે ટીવી પેલી સોશિયલ મીડિયાની ચેનલો ખોલો, ઢગલાબંધ બાવાઓ તમને નીકળી પડશે. રીલોના ઢગલા હોય. તમને જ્ઞાન પાછળતા થઈ જશે. એક એક બાવો તમને કોઈ હોપો નોપો ને ફલાણેથી હિલિંગની વાતો કરશે, અને એના પછી એના ક્લાસીસ શરૂ થશે 1500 રૂપિયા, 2000 રૂપિયાના. અને એ પૈસાની જે કમાણી છે એ પણ એક અજબનો નવો ખેલ છે. એટલે તમને મોડર્નાઇઝ વેની અંદર બી પૈસા કેવી રીતે ધર્મના નામે કમાવા અને સોશિયલ મીડિયાથી કમાવા, એનો પણ એક નવો રસ્તો આ લોકોએ શોધી કાઢ્યો છે. એટલે આમને પકડવાને આ જાળમાંથી બહાર કાઢવા, કારણ કે માણસ પોતે પોતાની એટલી સમસ્યાઓ વચ્ચે ઘેરાયેલો છે એ કોઈક ક્ષણનું શોધતો હોય છે. અને એમાં આવા બાવાઓ એમને જે અડધા ભણ્યા છે, જે થોડા માનસિક રીતે થોડા નબળા પડેલા લોકો છે, કોઈ ડિપ્રેશનમાં છે, કોઈ તકલીફમાં છે, એ આના શરણમાં એક વખત જતો રહે છે ને પછી. સાહેબ છેલ્લો સવાલ, આસારામ અને આજના, જો બધાય સંતોની વાત નથી, હું પહેલેથી કહું કે ઘણા બધા, તમે જુનાગઢમાં જાઓ, સોમનાથ બાપુ છે, તમે લાલ બાપુ પાસે જઈ આવો, અને એવા જૂના ઘણા બધા છે કે તમે બજરંગદાસ બાપુ એક સંત હતા, આજે ભગવાનની જેમ લોકો પૂજે છે, કારણ કે એ બંડી પહેરીને જ્યાં બેસતા ત્યાં એનો આશ્રમ હતો, બેસતા ત્યાં એની મઢી હતી. તમે જલારામ બાપા જોઈ લો, આવા અનેક સંત શિરોમણી થઈ ગયા, અનેક સંત આજે પણ છે. ડોંગરે મહારાજ બી એવા જ હતા. ડોંગરેજી મહારાજ સૌથી મોટું ઉદાહરણ. તો આસારામ અને આજના અમુક આવા સત્તા માટેના, લાલચ માટેના વ્યાભિચારી સંતો, આ બંનેમાં સામ્યતા શું? અને સાહેબ એની સાથે કે આ બધાની વચ્ચે મીડિયાએ શું કરવું જોઈએ, મીડિયાનો શું રોલ હોવો જોઈએ સાહેબ? જો એક બહુ જ સીધી વસ્તુ છે કે મીડિયાનું રોલ છે ને, પહેલાં મીડિયા મોનિટરી હતું, હવે મિશનરી હતું, હવે મોનિટરી થઈ ગયું છે. આ બહુ દુઃખ સાથે હું કહું છું. આટલા વર્ષો પત્રકારત્વમાં કાઢ્યા પછી હું આવ્યો ત્યારે મિશનરી હતું અને હવે મોનિટરી થઈ ગયું છે.
એટલે જ્યાં જાહેર ખબર મળતી થાય ત્યાં આ બાબત પવિત્ર થઈ જાય છે. ત્યાં એમાં પત્રકારનો બિચારાનો વાંક જ નથી. આ મોનિટરિંગ વેલ્યુ જે વધી ગઈ છે ને કે જ્યાં આગળ તમારી જાહેર ખબરો આવતી. બાકી આ સાધુ બાવાને જરૂર શું છે તમારે જાહેર ખબર આપવાની? સાધુ બાવાને તમારે કવરેજ કરાવવાની જરૂર શું છે? ભાઈ હું સાધુ છું, મને તે યાદ નથી, મેં ડોંગરે મહારાજને સાંભળેલા છે, મને યાદ નથી કે ડોંગરે મહારાજે કોઈ દિવસ કોઈ છાપાની અંદર જાહેર ખબર આપી હોય કે ડોંગરે મહારાજે ક્યારે કોઈને એમ કહ્યું હોય કે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો આશારામ તો એક ઉદાહરણ છે, પણ દરેક ગામોની અંદર ભૂવા, તાકોતરીઓ, એકી બેકી આના થકી કેટલી હદ સુધી થાય છે. બનાસકાંઠા જિલ્લાની અંદર 2019-20ની અંદર ખુદ એ જ વખતના કલેક્ટરને ભૂવાઓને બોલાવવા પડ્યા હતા કે ભાઈ તમે ડામ આપવાનું બંધ કરો, છોકરાઓ મરી રહ્યા છે. હવે આ પરિસ્થિતિનું નિર્માણ આપણા ત્યાં થાય છે ત્યારે આ બંધ થવું એ મને નથી લાગતું કે આ પેઢી, આવતી પેઢી કે 22મી સદી, 21મી સદીમાં છીએ, 22મી સદીમાં પણ આ નહીં થાય, પણ 21મી સદીમાં 20મી પરિસ્થિતિ આવશે. બિલકુલ આ જ કારણ છે. બિલકુલ. આભાર સર અમારી સાથે જોડાવા બદલ. તો 21મી પેઢીમાં આ પરિણામ આવશે તે આપણે ભોગવવું પડશે કિશન, પણ આ સનાતન ધર્મનો, પત્રકારોનો ગર્જનાદ ચાલુ રહેશે. ધર્મને બચાવવા માટે છે, ધર્મની સામે નથી. તમે સ્પષ્ટ રાખજો, સારા સંતો, મહંતો છે તેને અમારા સાક્ષાત વંદન છે, પણ જે પાખંડીઓ છે એને તો ખુલ્લા પાડી. અને તમને પણ સારા સંતો, મહંતો એ ખબર પડી જાય કે આજ સાચા અને સારા છે, એના માટેનો અમારો આ પ્રયાસ છે. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. જય સનાતન. જય સનાતન.